દુકાને શું બનાવ્યું? શું બનાવ્યું આજ તો મને ન ખબર. આજ તો કોમલબેને બનાવ્યું. જેનો વારો હતો આજ તો અમારે હે ને એને બનાવ્યું છે જમવાનું. ડુંગળીનું શાક. શું બનાવ્યું તું? ડુંગળીનું શાક, લીલી ડુંગળીનું શાક, પાપડ. કેટલું નાખવું? એમાં કેટલું નાખવું? પછી કપડા બદલાવી બીજા. એક તેરા એક મેરા. એક તેરા એક મેરા નથી કરવું, વધારે છે કઈ નહીં. એ પહેલા હાલો બધા જમવા. જમે જમવા બેસી ગયા. ગરમ ગરમ રોટલી, સેવ ડુંગળીનું શાક. હાલો બધા જમવા. જો મારો વિડીયો તમને બધાને દેખાડું છું. લેવી હોય નહીં ખયોગા ચાઉંડા સેન્ટરમાં જૂની દઈ જાઓ, નવી લઈ જાઓ. કુર્તી જૂની કે પેન્ટ શર્ટ સાડી ગમે એ વસ્તુ અહીંયા હાલશે. તમ તારે આવી જાઓ બધા ચાઉંડા સાડી સેન્ટરમાં લેવા. જો ગાઈસ જેને પણ લેવી હોય તે અમારા શોપ પર વિઝિટ કરજો. જૂની સાડી પેન્ટ કુર્તી શર્ટ બધું પણ વસ્તુ ચાલશે. નવી સાડી જી માર્કેટમાં 3-4 હજારની દેશે ને ઈ હું અહીંયા ફક્ત તમને 2100માં 2200માં અને જી ભારે હશે ને એમાં 2 હાડી લઈ લઈશ તમારી આગળથી. આવી જાવ ખયોગા, હું કાપી દઈશ પૈસા. એક હાડીના 200 રૂપિયા, 2 હાડી દેશો ને ભારે હાડીમાં તો 400 રૂપિયા કાપી જઈશ. ખયોગા આવી જાવ ચાઉંડા સેન્ટરમાં. અમારી શોપ પર વિઝિટ કરવાનું ભૂલતા નહીં. આપણી દુકાન એટલે બધી સાંભળો છો ને, બધા આવી જાજો હાડી લેવા. હું દુકાને બેઠી છું અને એમ થયું લાઈ તમને થોડુંક દેખાડી દઉં બધું. હાલો, કેમ છો બધા? અમારે આજે દાબેલી બની છે ઘરમાં. બધાએ થોડો થોડો દક્કો થઈ ગયો છે. ફેસબુક રાખી છે ને અમારે ઘરમાં જો અમારે છે ને કોમલબેન આજે ને અમને દાબેલી બનાવશે ને બધાને દાબેલી ખવડાવવાની છે. કેમ રવું આવે છે? ડુંગળી સુધારી એટલે મમ્મીએ માર્યું. ખોટું ખોટું શું કામ કયો? ઉભો તો થા. ક્યારેક તો વિડીયોમાં કેવો થાકી ગયો છો. છોકરો કેવો કામ કરી કરીને થાકી ગયો કા? આજ તો વિડીયો બનાવવાનું મન જ નથી થતું કા? બસ બાજવાની વાત નથી. આપણે ક્યાં બાઈ જાય પણ ફેસબુકમાં હરખું આવતું નથી. ખબર જ નથી પડતી ફેસબુકમાં કયા રીતે કેમ થઈ ગયું. આજે અમારી ફેસબુકમાં મૂળ હાલ ઓફ થઈ ગયું. મિત્ર કમેન્ટમાં એવું થાય છે કે ફ્રેન્ડ છે કે મિત્ર બનાવવું એ કંઈ ખબર જ નથી પડતી. હતા ફોલોવર્સ દેખાડવા જઈને ફેસબુકમાં જો કોઈને પણ ખબર પડતી હોય તો મને કયો ફેસબુકમાં કે મિત્રની જગ્યાએ ફોલોવર્સ કેમ વધે, મને કમેન્ટ કરીને કયો બધા. ફેસબુકમાં મેં જોયું તો કેટલી કોશિશ કરી તો ફેસબુકમાં હરખું આવતું જ નથી. તો અમારે
દાબેલી બને છે, દાબેલી બની જશે પછી બધાને દાબેલી આવે, દાબેલી રેસીપી દેખાડો બધાને કેમ બનાવે છે. થઈ ગયું તેલ નાખ્યું એમાં દાબેલીમાં. પછી શું શું નાખ્યું? તેલ, દાબેલી મસાલો, મરચું અને છેલ્લે બટેકાના દેવાના. જેમાં હરખું હલાવી લીંબુ નાખવાનું, ખાંડ નાખીને મસાલા અંદર. ઊંઘ તો નથી તો ચાલશે. અને આમનું ખાવાનું બધું. જો હાલો ગાઈસ દાબેલી ખાવ. મને બહુ ભૂખ લાગી, હું તમારી રાહ ન જોઉં. જો અમારી કેવી દાબેલી છે, જોઈને જ ખાવાનું મન થાય. જો શેકાણી મસ્ત હે જો. શેકાણી. મેં બીજી વાર શેકવા દીધી એટલે હાલે આહા હાથ બધું કરે હે. કોઈ છે ના ઓને કાચી બાચી દઈ દીધી કે નીચે કઈ કાચી બાચી રકા. પેલા આપણે હે ને ટેસ્ટ કરી લઈ. શું તો ચાકુ એક દે છે આપણે આકાશ લે સાહેબ. ઉભાયો મશીન દો મશીન જ છે ભાઈ, દેશી આપણે છે ને. કેટલી કરવાની કોને કોણ બસ હવે એક મને એક તો આકાશ સોસ પીડા ખાવ તો કેવી બની હે પછી કેજો હો દાબેલી. હાલ બસ મમ્મી તારે એટલું સરસ ખાવાય. એ બેબી મસ્ત. મસ્ત. દાણા મસાલો નહીં મસાલી ચાટતા હતા. અરે માણા ખાને ખાઈ તો ખાટા ખાટા મસાલો એમાં રોટલી છે એલા લોહી પીનારી ના. જય ભગવાન. જય ભગવાન. ઓ ભાઈ દુશ્મનમાં જા ને કાળી ભેંસ. બડા તું તાર હાહુ મેં હોઉં જ નથી તો થાવા વાળી નહીં ભલે મરી. ક્યારેક તો જોઈએ ને. એમ નહીં કે થાહે ને એમાં બ્લોગ જોહે ને એટલે કહેશે આ તો બ્લોગમાં મને માઇક કીધું તો મરી ગઈ ગઈ એ કોકી જોહે ને મારો બ્લોગ તો કે તું રેવા દે તાર હાવ નહીં થાય. હવે તો બ્લોગ બંધ કર દે બ્લોગ પર ચેક કરે પણ સાચી જ રાખે. આ વિડિયો જાય જ નહીં કઈ.